ભાઈ આપણા જામનગરનો તો વટ પડી ગયો ક્યાં? અરે મેં નીતા કાકીને કીધું તું કે આકાશ વખતે તો રહી ગયા, પણ અનંત વખતે તો દેશમાં જ લગ્ન થવા જોઈએ. કાલે તો બસો ભરીને આવ્યા હતા બધા બોલીવુડના હીરો હિરોઈનો. અરે દીપિકાને ખબર છે, ગુડ ન્યૂઝ છે. હું વાત કરે? હા, રણવીર તો એનો હાથ છોડતો નતો. આપણા વાળાને તો કઈ પડી ગઈ. ઓલી જો રિહાના ડાન્સ કરે છે સ્ટેજ ઉપર જો. અરે ઠીક છે, હવે મેં તો નામ જ પહેલી વાર સાંભળ્યું. કેવી લાગે છે હાવ. આપણે ગીતાબેન ને બોલાવ્યા હોત ને તો સૌરાષ્ટ્રમાં સોપો પડી ગયો હોત. ઐશ્વર્યા નથી આવી કા? અરે એક્ઝામ હાલતી હશે આરાધ્યાની. હા, આપણી જીજ્ઞાની હાલે જ છે ને એક્ઝામ. પડે હા, રાધિકા તો જે દિલથી જમાડતી હતી ને, એક રોટલી ને બે રોટલી ને ત્રણ રોટલીઓ પીરસતી હતી, અને એવી હસતી જાય ને પીરસતી જાય. અરે પણ મુકેશ કાકાનું કેવું પડે હા, દિલથી જમાડ્યા છે આખું ગામ, આખા જામનગર ને. જમી લીધું કે બાકી છે? અરે કાઈ મજા ન આવી. કાં આટલો 56 ભોગ તો છે, છાઈસ જ નથી. બોલો. અરે શું વાત કર. એ જાનલો કર્યો કે નહીં? હા 51 નો કર્યો. વધારે નહીં લાગે? ના આટલો તો કરવો જ પડે ને. હવે વ્યવહારમાં તો રહેવું પડે. હે તને એક વાત કહું, કાલ તો તળાવની પાળે ઓલો સીદ અને ઓલી કિયારા છે ને, સોડા પીતા હતા, બેઠા હતા તળાવની પાળે. હા નવા વરઘોડિયા છે તો પછી તળાવે બેસે જ ને, દિવસો છે કા. હા આવી. હાલ મુકેશ કાકા બોલાવે છે, નાચવા. હાલ ના નથી જોયું. હાલ ને હવે સારું સાથે નાચી આવી. હાલ